નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે જે મગફળીના બિયારણમાં જે પટ મારી અને વાવવામાં આવે છે અને જે મગફળીનું બી કોરું એટલે કે પટ ના મારી અને વાવવામાં આવે છે તેમાં ફૂંગનાશક, જર્મિનેશન અને ઘણા અન્ય ગ્રોથ માટે કેટલો તફાવત આવે છે તે આપણે હાલ જોઈશું. જે આ BASF કંપનીનું જે સિસ્ટીવા આપ જોઈ શકો છો, જે મેં હાથમાં લઈને અને દેખાડું છું કે આ BASF કંપનીનું સિસ્ટીવા છે તે આપણે આ બિયારણમાં પટ મારેલ છે અને આ બિયારણ આપણું કોરું છે, જેના બંનેના આના પણ 50 દાણા છે અને આના પણ 50 દાણા છે. જેમાં કેટલાનો કેવો ઉગાવો આવે છે, કેટલા બિયારણોમાં ફૂંગ લાગી જાય છે, એની સંપૂર્ણ લાઈવ ડેમો સાથે આજે વાત કરીશું. અને આજે આપણે મગફળીના બીની આ કોથળા ઉપર જે સાફ કરી અને ધોઈ અને મેં મૂકેલા છે જેથી એમાં ફૂંગ ના રહે, અને તેમાં આપણે આજે એનો લાઈવ ડેમો આજે સિસ્ટીવા દવાનો કરીશું, જેથી ખેડૂત મિત્રોને લગભગ ખેડૂત મિત્રો દવાનો પટ મારી અને બિયારણ વાવે છે, પરંતુ જે આપણે કેવું રિઝલ્ટ મળ્યું એ હાલ ખાસ અંદાજ નથી હોતો. થોડો ઘણો અંદાજ હોય છે કે આપણે આ દવાનો પટ માર્યો એટલે રિઝલ્ટ આવું આવ્યું, અને એથી ઓછી દવાનો પટ માર્યો એટલે રિઝલ્ટમાં કેટલો ફેરફાર રહ્યો. પણ હાલ આપણા પડખે એક જ દવા છે જે સિસ્ટીવા છે, અને આપણે આ વિડીયોમાં ખૂબ સપોર્ટ મળશે તો આપણે આગળના અલગ અલગ ઝેર એટલે કે અલગ અલગ દવાઓ પણ ફેરવી અને ટ્રાય કરીશું કે કઈ દવા પટ મારવો જોઈએ અને એ દવા આપણે શું ફાયદો કરશે. તો હાલ ખેડૂત મિત્રો આપણે આ બંને બિયારણનો જે વાવેતર કરવાના છે એટલે કે આપણે ડેમો કરવાના છે. ઘણા એગ્રોવાળા મિત્રો પણ ડેમો કરતા હોય છે, પણ એ લાઈવ વિડીયો નથી હોતો હોય તો મને ખબર નથી, પણ આપણે ખેડૂત માટે આજે લાઈવ ડેમો કરીશું અને આગળના દિવસોમાં જેમ જેમ બિયારણનો ઉગાવો થશે એમ એમ વિડીયા બનાવતા રહીશું, જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે આ બિયારણમાં આ પટ મારવાથી કેટલો ગ્રોથ અને કેટલી ફૂંગનાશક પ્રત્યે આપણી રોગપ્રતિકારક શક્તિ બિયારણમાં વધી જાય છે અને ફૂંગ નથી લાગવા દેતું. એનો લાઈવ ડેમો આજે આપણે કરીએ. તો સૌપ્રથમ મિત્રો, જો આ કોરું બિયારણ છે, જે આપણે આ કોથરામાં એટલે કે આમાં અલગ અલગ રીતે આવી રીતે પાથરી અને વાવવામાં આવશે, જેથી આપણે ખબર પડે કે જો ખેડૂત મિત્રો આ 50 દાણા જે બિયારણના છે તેને મેં આ કોથરામાં રાખી અને થોડા અલગ કરી દઉં, જેથી ઉગાવો સારો આવે અને આપણે ખબર પડે કે કયું બિયારણ કેટલું ઊંઘે છે. જો આ મેં આ કોથરામાં રાખી અને આવી રીતે ઢાંકી ખૂબ પાણીવાળો અને કરેલ છે, અને ઘરની અંદર એટલે કે મકાનની અંદર વાવેતર કરવામાં આવ્યું છે, જેથી કોઈ પશુ પંખીનો અને કોઈ કીટનાશક એટલે કે જીવાતનો કોઈ પ્રોબ્લેમ ના રહે તે માટે મેં ઘરની અંદર વાવેતર કર્યું છે. જે હાલ આ સિસ્ટીવાનો પટ મારેલ છે, જે આ દવાઓ પર સિસ્ટીવાનો પટ મારેલ છે, તેને આપણે આ બંને કોથરા અલગ છે. જો ખેડૂત મિત્રો, આ બંને કોથરા અલગ છે, તો આ સિસ્ટીવાનો આપણે અહીંયા પટ મારેલ બિયારણ હાલ આપણે તેને પણ આપણે થોડુંક 50 દાણા ભાવી અને ટ્રાય કરીશું. હવે ખેડૂત મિત્રો, આમાં કેમાં કેટલો ઉગાવો આવે છે તે આપણે જોઈશું 2-3 દિવસ પછી, જ્યારે તેના કૂટા ફૂટી જાય અને જર્મિનેશન કેવું થાય એ પણ આપણે ખોલીને જોઈશું, જેથી આપણે થોડો આગળ મૂકી દઈએ, જેથી આપણે કોથરો ખોલવામાં 2-3 દિવસ પછી વિડીયો બનાવવામાં કોઈ તકલીફ ના પડે. તો આવી રીતે જુઓ, થોડુંક કૂલું કરું જેથી કૂતરા નીકળે અને ભાંગે ન, એવી રીતે આપણે
આનું વાવેતર કરીએ તો આપણે સંપૂર્ણ રીતે સફળતા મળી શકે. તો એ માટે આપણે આ કોથળાને બંધ કરી દીધો છે અને હવે આપણે 3-4 દિવસ પછી ખેડૂત મિત્રો જોઈશું કે આ સિસ્ટીવા દવા અને કોરા બિયારણમાં કેટલો ફરક છે. ધીરે ધીરે આપણે 15 દિવસ સુધી આપણે આ બંને દવા આ એક દવાનો આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરી અને જોઈશું કે તેનું કેટલું રિઝલ્ટ આવે છે. અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને